હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણું પ્રકરણ નંબર જે 10 છે એ કમ્પ્લીટ કર્યું, રાઈટ. હવે આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 11, રાઈટ, જે છે ત્રિપરિમાણીય ભૂમિતિ, રાઈટ. હવે જે ત્રિપરિમાણીય ભૂમિતિ છે વર્ડથી તમે લોકો ઓલરેડી પરિચિત છો, રાઈટ. આના વિશેની બેઝિક જે ચર્ચા છે એ આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં કરી ગયા, રાઈટ. એનું બેઝિક ડિસ્ક્રિપ્શન જોયું હતું અને એના પછી આપણે એમાં અંતરસૂત્ર અને વિભાજન સૂત્રને રિલેટેડ કેટલાક સમ્સ જોયા હતા, રાઈટ. તો નાનું એવું ડિસ્કશન આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં કરેલું છે. એ જ વસ્તુનું ડિટેલમાં ડિસ્કશન આપણે અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં કરવાનું છે, રાઈટ. તો હવે ત્રિપરિમાણીય ભૂમિતિની વાત કરીએ તો તમને ઓલરેડી ખબર છે કે ત્યાં આપણે 3 અક્ષોની વાત કરવાની છે, રાઈટ. કે એક્સ, વાય અને ઝેડ તમને 3 અક્ષો આપ્યા હોય અને એના ઉપર આપણે વર્ક કરવાનું છે, રાઈટ. હવે તમને ઓલરેડી જ ખબર છે કે 3D જે વસ્તુ છે, દેટ મીન્સ કે ત્રિપરિમાણીય વસ્તુ છે, એને આપણે નોર્મલી પેન પેપર કે બોર્ડ પર ડ્રો કરવી હોય તો એ પોસિબલ નથી, રાઈટ. તો હવે આપણે શું કરવાનું, તો તમે જ્યારે ચેપ્ટરમાં કોઈ પણ ટોપિકનું ડિસ્કશન કરશો તો ત્યાં તમારે એ વસ્તુને એઝ્યુમ કરવી પડશે કે 3Dમાં કેવી હશે, રાઈટ. નોર્મલી જસ્ટ તમારે શું જોવાનું છે કે ફિગર જોવાનું છે, રાઈટ. અને ફિગર કરતાં બી વધારે જે મેઇન વસ્તુ છે આપણે સૂત્રો જોવાના છે, રાઈટ. નોર્મલી આખા ચેપ્ટરમાં એ જ છે કે દરેક તમને નાના નાના ટોપિક આપેલા છે, એને રિલેટેડ તમને સૂત્રો આપ્યા છે અને એ સૂત્રને રિલેટેડ સમ્સ, રાઈટ. જેવી રીતે તમે 3D માટે અંતરસૂત્ર અને વિભાજન સૂત્ર જોયું હતું અને એના રિલેટેડ આપણે સમ્સ કર્યા હતા, એવી જ રીતે અહીંયા બી, રાઈટ. તો હવે સૂત્ર એટલે શેના સૂત્રો જોવાના છે, તો સૌથી પહેલાં મેઇન વસ્તુ આપણે જોઈશું તો ત્યાં આપણે દિક કોસાઇન અને દિક ગુણોત્તરની વાત કરવાની છે, જે ઓલરેડી આપણે 10th ચેપ્ટરમાં કરી ગયા, રાઈટ. સો એ જ વસ્તુ હવે આપણે 3Dમાં જોવાની છે, દિક કોસાઇન અને દિક ગુણોત્તર કઈ રીતે શોધવાના, રાઈટ. એના પછી આપણે જે જોવાનું છે એ તમારે જોવાના છે રેખાના સમીકરણ અને સમતલના સમીકરણ, રાઈટ. એ 2 ટોપિક છે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે, રાઈટ. કે રેખા અને સમતલ, આ 2 ટોપિક વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાની છે, રાઈટ. સૌથી પહેલાં જ્યારે આપણે રેખાની વાત કરીશું, રાઈટ, તો 2 સમાંતર રેખાઓ માટેના સૂત્રો, રાઈટ. રેખાનું પહેલાં તો સમીકરણ, રાઈટ. હવે રેખાના સમીકરણ જે છે એના વિશે બી આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં ચર્ચા કરી ગયા, રાઈટ. પણ એ સમીકરણ શેની માટે હતા, 2D માટે હતા, રાઈટ. હવે આપણે રેખાના સમીકરણ 3Dમાં જોઈશું, પણ મેં કીધું એમ કે આ ચેપ્ટરમાં સૌથી વધારે આપણે શેનો યુઝ કરીશું, તો કે 10મા ચેપ્ટરનો, રાઈટ. જે સદિશ વિશેની વાત આપણે કરી ગયા એ જ બધી સદિશની વાતનો અહીંયા આપણે શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે અને 3Dનું ડિસ્કશન કરવાનું છે, રાઈટ. તો જેટલી બી ફોર્મ્યુલા આપણે જોઈશું એ સદિશો માટે તો હશે જ હશે, રાઈટ. બટ હરેક ફોર્મ્યુલા તમારે 2 રીતે જોવાની છે, રાઈટ. કઈ 2 રીતે જોવાની છે, તો કે સૌથી પહેલાં તો આપણે એને સદિશની રીતે જોવાની અને બીજું તમને એનું આપ્યું હશે કાર્ટેશિય સ્વરૂપ, રાઈટ. સો આ બંને રીતે આપણે બંને મેથડને ડિસ્કસ કરવાની છે, રાઈટ. સો કોઈ પણ સૂત્ર આપણે જોઈશું તો ત્યાં તમારે એને બંને રીતે યાદ રાખવાનું. ક્વેશ્ચનમાં તમને જે બી ફોર્મમાં આન્સર પૂછ્યો હોય એ ફોર્મમાં તમારે એનો આન્સર લખવાનો રહેશે. કદાચ સદિશમાં પૂછ્યું હોય તો સદિશની રીતે કેલ્ક્યુલેટ કરવાનું, રાઈટ. અને એનું કાર્ટેશિયન ફોર્મ પૂછ્યું હોય તો એ તમે ત્યાં એ બી ફોર્મ તમે લખી શકો, રાઈટ. સો અહીંયા આપણે બંને મેથડનો યુઝ કરીશું કે કોઈ પણ રેખાના સમીકરણ શોધવા હોય કે સમતલનું સમીકરણ શોધવું હોય તો તમે બંનેમાંથી કોઈ પણ મેથડનો યુઝ કરી શકો, રાઈટ. તો આપણે નોર્મલી જે ટોપિક્સ જોવાના છે શું છે, તો કે 2 રેખા હોય, 2 સમતલ હોય, પછી રેખા અને સમતલ વચ્ચેના ખૂણા, પછી 2 વિસમતલીય રેખાઓ વચ્ચેનું અંતર, રાઈટ. પછી સમતલથી કોઈ બિંદુનું અંતર, રાઈટ. આ બધા તમને ઓરલી ખબર જ છે કે કઈ રીતે વર્ક કરતા હશે. સમતલ બી તમને ખ્યાલ છે કે તમે 3D દોરો અને આવું કંઈક તમને આપેલું હોય પ્લેટ જેવું, એને આપણે શું કહીશું, સમતલો કહીશું અને એના સમીકરણોની આપણે વાત કરવાની છે,
રાઈટ. સો આ બધા ટોપિક્સ છે જે આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. રાઈટ, નાનકડું ચેપ્ટર છે, પણ નોર્મલી તમને આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, તો તમારે ખાલી સૂત્રો અને એનું કેલ્ક્યુલેશન જે છે એ ધ્યાનમાં રાખવાનું. રાઈટ, બે જ ટોપિક છે બટ સૂત્રો બહુ બધા છે, તો તમારે સૂત્રો ધ્યાનમાં રાખવાના. રાઈટ. બીજી વસ્તુ કે આપણે જેટલા બી ટોપિક જોવાના છે એમાંથી ખૂણા રિલેટેડ જેટલા બી ટોપિક્સ છે, રાઈટ, જેવી રીતે કે બે રેખાઓ વચ્ચેનું અંતર છે, બે રેખાઓ વચ્ચેનો ખૂણો છે, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો છે, રાઈટ. સો એ ખૂણા રિલેટેડ જેટલા બી ટોપિક્સ છે એ પર્ટિક્યુલર આ યર માટે તમારે જેમાં એક્ઝામ આપવાની છે 2021માં એના સિલેબસમાંથી રિડ્યુસ કરી દીધા છે. રાઈટ. સો ખૂણા રિલેટેડ જેટલા બી ટોપિક્સ છે વચ્ચે વચ્ચેથી. રાઈટ. સો એ બી જ્યારે આવશે તો હું તમને ઇન્ફોર્મ કરીશ, બટ જે ખૂણા રિલેટેડ ટોપિક છે એ તમારે પર્ટિક્યુલર એક્ઝામ માટે કરવાના નથી. રાઈટ. સો એ વસ્તુ તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે. ઓકે. સો 3Dમાં તમને જે બેઝિક ઓવરવ્યૂ જોવાનો હતો એની આપણે વાત કરી. રાઈટ, કે ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ ભણવાની છે. ઓકે. નેક્સ્ટ આપણે આપણા ફર્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરીશું, જે મેં તમને કીધું એ કે આપણે શેની વાત કરવાની છે, રેખાઓ માટેના દિક કોસાઇન અને દિક ગુણોત્તર. રાઈટ. તો એની વાત કરીએ તો દિક કોસાઇન અને દિક ગુણોત્તર આપણા માટે નવા વર્ડ નથી. રાઈટ. જ્યારે આપણે 10મું ચેપ્ટર બી સ્ટાર્ટ કર્યું હતું તો સૌથી પહેલાં આ જ બે વર્ડની વાત કરી હતી. રાઈટ. હવે દિક કોસાઇન અને દિક ગુણોત્તર માટે દિક કોસાઇનથી વાત કરીએ તો એ તમને ઓલરેડી ખબર છે કે તમે શું કરતા હતા, તો કે 3 યામમાં એક રેખા દોરતા હતા અને એ રેખાના 3 બિંદુઓ સાથેનો જે ખૂણો છે એને આપણે શું કહેતા હતા, આલ્ફા, બીટા અને ગામા, અને એમાં કોસ અપ્લાય કરીએ એટલે એ શું થઈ જતા હતા, દિક કોસાઇન. રાઈટ. અને એ રેખા શેમાંથી પસાર થતી હોવી જોઈએ, ઉગમ બિંદુમાંથી. રાઈટ. એટલે અહીંયા એ જ વસ્તુ કીધી છે કે દિશાયુક્ત રેખા, કે જેમાં દિશા ઇન્ક્લુડ છે એવી કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. રાઈટ. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે કેવા ખૂણા બનાવે, આલ્ફા, બીટા અને ગામા ખૂણા બનાવે. તો એ આલ્ફા, બીટા, ગામાને આપણે દિક ખૂણાઓ કહીશું. રાઈટ. અને એ ખૂણાઓની કોસાઇન એટલે કે આપણે એમાં કોસ અપ્લાય કરીએ એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, એને આપણે શું કહીશું, એ જે દિશાયુક્ત રેખા છે એની દિક કોસાઇન. રાઈટ. સો આ જે વસ્તુ છે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. રાઈટ. હવે એક નવું જે તમારે જોવાનું છે શું છે કે જો તમે આ રેખાની દિશાને ઉલટાવી નાખો તો રેખાની દિશા આમ હશે તો એ ઉલટી થઈ જશે અને ઊંધી થઈ જશે. રાઈટ. તો દિક ખૂણાઓ જે છે એની સામે એના પૂરક ખૂણાઓ આવી જશે. રેખાની ખાલી દિશા બદલવાની છે, તમને ખબર જ છે કે એના પૂરક ખૂણાઓ આવશે એટલે 180માંથી એને બાદ કરવા પડશે. રાઈટ. નોર્મલ કોન્સેપ્ટ છે કે તમે 3Dમાં કોઈ રેખા દોરી રહ્યા છો ને એની પાછી તમારે ઊંધી રેખા દોરવાની છે. રાઈટ. તો એ 180ના ખૂણામાં જશે એટલે તમારે જો આલ્ફા બનાવતું હોય તો ત્યાં પાઈ માઇનસ આલ્ફા લેવું પડે. રાઈટ. એટલે કે જેવી તમે રેખાની દિશા ઉલટાવો તમારા ખૂણા જે છે શું થઈ જશે, પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા. રાઈટ. અને હવે શું કીધું છે તો કે દિક કોસાઇનના ચિહ્ન જે છે એમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થઈ જશે. અને એવું કેમ થશે એ બી તમને ખબર છે. રાઈટ. બીકોઝ આપણાને ખબર છે કે કોસ આપણે પાઈ માઇનસ થીટા લઈએ તો આન્સરમાં શું મળે, માઇનસ કોસ થીટા. રાઈટ. તો અહીંયા બી એવું જ થશે ને કે કોસની જગ્યાએ તમે કોસ આલ્ફાની જગ્યાએ કોસ પાઈ માઇનસ આલ્ફા લખશો તો ત્યાં માઇનસ કોસ આલ્ફા મળશે. એવી જ રીતે માઇનસ કોસ બીટા અને માઇનસ કોસ ગામા. એટલે કે જેવી તમે રેખાની દિશા બદલાવો છો એવી જ તમને દિક કોસાઇનની સાઇન શું મળશે, વિરુદ્ધ સાઇન મળશે. આ જસ્ટ નાનો એવો કોન્સેપ્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે. રાઈટ. એની તમને ફિગર જોવી હોય તો બી તમે જોઈ શકો. આપણે ઓલરેડી 10 ચેપ્ટરમાં બી આ ફિગર ડિસ્કસ કરી હતી કે 3Dમાં તમને રેખા આપેલી હોય ને 3 અક્ષો આપેલા હોય તો એ અક્ષો કોઈ રેખા જે છે એ 3 અક્ષો સાથે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવશે.
રાઈટ. હવે જે મેઇન વસ્તુ જે છે, નાનકડું એવી નોંધ આપી છે તમને, તો એ નોંધ શું કહે છે કે ઓકે, શું કહે છે કે અવકાશમાં આવેલી બે વિરોધી રેખાઓ જે છે, અવકાશમાં આવેલી રેખાને બે વિરોધી દિશા હોય, તેથી દિક કોસાઇનના બે સમૂહ હોય. રાઈટ. હવે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કહેવા શું માંગે છે કે તમને દિક કોસાઇનની બે સાઇન મળશે જ્યારે બે વિરુદ્ધ દિશાવાળી રેખા હોય ત્યારે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. જેવી રીતે હમણાં આપણે જોયું કે એકમાં પ્લસ કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા મળશે, એકમાં માઇનસ કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા મળશે. રાઈટ. બટ નોર્મલ કેસમાં આપણે શું કરીશું કે જ્યાં સુધી આપણાને નેગેટિવ માટે કોઈ ઇન્સ્ટ્રક્શન ના આપ્યા હોય કે એની વિરુદ્ધ દિશા માટે કોઈ ઇન્સ્ટ્રક્શન ના આપ્યા હોય ત્યાં સુધી આપણે હંમેશા ધન સાઇન એટલે કે પોઝિટિવ સાઇનને જ કન્સિડર કરીશું. રાઈટ. સો આ એક નાનો એવો પોઈન્ટ છે જે આપણે સમ કરીએ ત્યારે ધ્યાનમાં રાખવાનો છે કે હંમેશા આપણે જે તમને દિશા આપી હોય એ દિશામાં એટલે કે એની ધન દિશા સાથે એટલે કે ધન વેલ્યુ પર જ કામ કરવાનું છે. નેગેટિવ આપણે ક્યારે લઈશું? જ્યારે આપણાને નેગેટિવ માટે કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલા હોય ત્યારે. રાઈટ. બીજું વસ્તુ કે દિક કોસાઇનના નોટેશન તો ઓલરેડી આપણાને ખબર છે, એલ, એમ અને એન. રાઈટ. સો નોટેશન બી તમારે એ જ યુઝ કરવાના છે જે ઓલરેડી આપણે 10 ચેપ્ટરમાં જોઈ ગયા. રાઈટ. હવે નેક્સ્ટ જે તમને કીધું છે કે નોંધ એક કીધી છે, તો નોંધમાં કંઈ જ નથી, એક સિમ્પલ વસ્તુ છે કે જો તમે કોઈ રેખા લો છો 3Dમાં, રાઈટ. હવે તમને એવું કીધું છે કે કોઈક એવી રેખા તમારી પાસે છે જે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી. તો સપોઝ આવી કોઈ રેખા છે, રાઈટ. તો હવે આના માટે જ્યારે તમને દિક કોસાઇનની વાત કરવી હોય તો તમે શું કરી શકો? તો આપણે શું કરવાનું કે જે રેખા આપી છે એને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી દેવાની. એટલે આવું કંઈક થશે, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દેવાની. રાઈટ. સમાંતર હોવી જોઈએ કે કોઈ રેખા તમને લોકોને આપી છે તો એને સમાંતર બીજી રેખા તમારે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી ડ્રો કરવાની. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળી ગઈ તો એના માટે દિક કોસાઇન તમે શોધી શકો, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા. રાઈટ. તો જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા માટે દિક કોસાઇન હશે એ જ એને સમાંતર રેખા માટે પણ દિક કોસાઇન હશે. રાઈટ. એટલે કે આપણે શું કરવાનું તો કે જ્યારે બી તમને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ના આપી હોય ત્યારે એને સમાંતર એક રેખા દોરવાની જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, અને એના માટે આપણે દિક કોસાઇન શોધવાના. રાઈટ. તો આપણાને ખબર જ છે કે ત્યાં દિક કોસાઇનના સમૂહ જે છે સરખા હશે એટલે બંને માટે તમને દિક કોસાઇનની વેલ્યુ સેમ જ મળશે. તો તમે એ રીતે એની પ્રોસેસ કરી શકો. રાઈટ. હવે આ થઈ ગઈ દિક કોસાઇનની વાત. નેક્સ્ટ આપણે વાત કરીએ દિક ગુણોત્તરની. તો દિક ગુણોત્તર માટે તમને શું કીધું છે તો કે રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ 3 સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. હવે સમપ્રમાણમાં હોય એટલે તમને ખબર જ છે કે પ્રપોઝનલ હશે, એટલે કે કોઈ અચળાંક સાથે એને ગુણો એટલે સમપ્રમાણમાં થઈ ગઈ. જસ્ટ તમારે એક અચળાંક સાથે એને ગુણવાનું હોય. સપોઝ તમારી પાસે LMN દિક કોસાઇન છે અને ABC દિક ગુણોત્તર છે, તો હું એવું કહું કે A અને L સમપ્રમાણમાં છે તો એનો મતલબ શું થયો કે A ઇઝ પ્રપોઝનલ ટુ L. અને આપણાને ખબર છે કે જે સમપ્રમાણની સાઇન હટાવી હોય તો કોઈ પણ અચળાંક વડે ગુણી નાખીએ, એટલે A ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લીધું છે લામડા, તો લામડા L. રાઈટ. અને એ જ સૂત્રો તમને અહીંયા આપેલા છે કે A ઇઝ ઇક્વલ્સ ટુ લામડા L, B ઇઝ ઇક્વલ્સ ટુ લામડા M અને C ઇઝ ઇક્વલ્સ ટુ લામડા N. તો એ જે સૂત્રો છે એ શું છે કે દિક કોસાઇન અને દિક ગુણોત્તર વચ્ચેનો સંબંધ છે. રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે દિક ગુણોત્તરે હંમેશા દિક કોસાઇનના સમપ્રમાણમાં હશે, એટલે કોઈ પણ અચળાંક વડે ગુણીએ તો આપણાને આન્સર મળી જાય.
રાઈટ. નોર્મલી તમે દિક ગુણોત્તર કહો અથવા તો અમુક બુક્સમાં જે છે એને દિક સંખ્યાઓ બી કહે છે, તો બંનેમાંથી જે બી વર્ડ લખેલો હોય એ વર્ડ તમારે ધ્યાનમાં રાખવાનો. ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે કે સૂત્રો, રાઈટ. કે જેવી રીતે આપણે જોયું હતું કે LMNની વેલ્યુ કઈ રીતે શોધી શકીએ 10મા ચેપ્ટરમાં, એવી જ રીતે અહીંયા બી જોવું પડશે, રાઈટ. અહીંયા તમને કદાચ ડાયરેક્ટ સદિશ ના આપેલો હોય તો, રાઈટ. સો આપણને દિક ગુણોત્તર વિશેની ખબર છે કે કદાચ તમને દિક ગુણોત્તર આપેલા હોય, સદિશ આપેલા હોય, તો એમાંથી બી તમે દિક ગુણોત્તર શોધી શકો, રાઈટ. સો એ દિક ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે દિક કોસાઇન એટલે કે LMNની વેલ્યુ શોધવાની છે, રાઈટ. સો એનો આપણે પછી એઝ અ સૂત્ર દાખલામાં ઉપયોગ કરીશું. તો શું કહે છે કે શોધવાનું કઈ રીતે, તો સિમ્પલ પ્રૂફ છે એનું કે ABC જો એ દિક ગુણોત્તર હોય અને LMN જો એ છે દિક કોસાઇન હોય, રાઈટ. તો એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, તો તમને આવું કંઈક મળે, L/A ઇઝ ઇક્વલ્સ ટુ M/B ઇઝ ઇક્વલ્સ ટુ N/C ઇઝ ઇક્વલ્સ ટુ K. હવે ઉપર તમે જોયું એ થોડુંક અલગ હતું, બટ વસ્તુ બંનેમાં સેમ જ છે. સમપ્રમાણ માટે તમે આ રીતે લખી શકો. કદાચ ત્યાં લાંબડા છે તો 1/λ લખશો તો બી કોઈ ફરક પડવાનો નથી, આપણે તો એક અચળાંકથી કામ છે, રાઈટ. બસ એટલું ધ્યાનમાં રાખવાનું કે 0 ના હોવું જોઈએ, બાકી એનો કોઈ મતલબ નથી. હવે એને તમે થોડુંક સિમ્પ્લિફાય કરશો તો L ઇઝ ઇક્વલ્સ ટુ AK, M ઇઝ ઇક્વલ્સ ટુ BK અને N ઇઝ ઇક્વલ્સ ટુ CK મળશે, રાઈટ. હવે આપણી પાસે એક સૂત્ર ઓલરેડી છે કે L² પ્લસ M² પ્લસ N² ઇઝ ઇક્વલ્સ ટુ 1, રાઈટ. ઓલરેડી આપણે 10મા ચેપ્ટરમાં જોયું હતું. તો આ સૂત્ર ઓલરેડી તમારી પાસે છે, તો એમાં તમે કિંમત મૂકશો LMNની, તો તમને આવું કંઈક મળશે K² બ્રેકેટમાં A² પ્લસ B² પ્લસ C² ઇઝ ઇક્વલ્સ ટુ 1, રાઈટ. તો Kની જ્યારે તમે કિંમત શોધશો તો તમને આવું કંઈક મળશે ±1/√A² પ્લસ B² પ્લસ C². અને હવે આ Kની કિંમત આપણે પાછી જઈને શેમાં મૂકવાની છે, સમીકરણ નંબર 1માં. તો આપણાને L, M અને Nની કિંમત મળી જશે. તો LMNની કિંમત મળશે એટલે આપણાને દિક કોસાઇનની કિંમત મળી ગઈ, રાઈટ. સો ફાઇનલી તમે જ્યારે દિક કોસાઇનની વાત કરશો ત્યારે તમને L, M અને Nની આવી કિંમતો મળશે, જે તમારે એઝ અ સૂત્ર એને ધ્યાનમાં રાખવાનું છે કે L ઇઝ ઇક્વલ્સ ટુ ±A/√A² પ્લસ B² પ્લસ C², M ઇઝ ઇક્વલ્સ ટુ ±B/√A² પ્લસ B² પ્લસ C² અને N ઇઝ ઇક્વલ્સ ટુ ±C/√A² પ્લસ B² પ્લસ C², રાઈટ. તો આ રીતે તમારે જે દિક કોસાઇનના સૂત્રો છે એ ધ્યાનમાં રાખવાના છે. નોર્મલી સિમ્પલ નોટ છે કે LMNનું ચિહ્ન ધન લેવું કે ઋણ એ શું તમારા Kના ચિહ્ન પર ડિપેન્ડ કરે છે. તો જે રીતે આપણને જરૂર હોય એ અકોર્ડિંગ આપણે પોઝિટિવ નેગેટિવ સાઇન લઈ શકીએ, રાઈટ. સો આ થઈ ગઈ દિક કોસાઇનની વાત અને દિક ગુણોત્તરની વાત. ઓકે, નેક્સ્ટ તમને આપ્યું છે કે રેખાની દિક કોસાઇન વચ્ચેનો સંબંધ, રાઈટ. તો સંબંધ એ જ છે જે ઓલરેડી તમે લોકો એનો યુઝ કરી ગયા છો, એની જસ્ટ સાબિતી આપી છે તમને. બટ અગેન આપણે એટલું બધું સાબિતીમાં જવાની જરૂર નથી, તમારે એ વસ્તુને એઝ અ ફોર્મ્યુલા જ ધ્યાનમાં રાખવાની છે, જે તમે ઓલરેડી જોઈ L² પ્લસ M² પ્લસ N² ઇઝ ઇક્વલ્સ ટુ 1, રાઈટ. તો તમારે આમાં ખાલી આ સૂત્ર જ યાદ રાખવાનું છે, આપણે એની સાબિતીમાં જવાની જરૂર નથી, રાઈટ. સો આ વાત થઈ ગઈ રેખાની દિક કોસાઇન સાથેના સંબંધની, રાઈટ. હવે નેક્સ્ટ તમને કીધું છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન, કે કોઈ પણ રેખા બે બિંદુમાંથી પસાર થાય છે, બે બિંદુ તમને આપ્યા છે, તો એ રેખા માટે તમારે દિક કોસાઇન શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકો. તો અહીંયા બી મેઇન વસ્તુ કે તમને ફિગર આપી છે, રાઈટ. સો બે રેખાઓ વચ્ચેનું દિક કોસાઇન શોધવું હોય તો નોર્મલી આપણે ત્યાં ત્રિકોણ ડ્રો કરીને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે, રાઈટ. બટ અગેન આપણે પ્રૂફમાં જવાની જરૂર નથી, જસ્ટ તમારે ખાલી ફોર્મ્યુલા જ ધ્યાનમાં રાખવાની
છે, રાઈટ. તો ફોર્મ્યુલા શું કહે છે કે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામાને આપણે દિક કોસાઇન કહીએ છીએ, રાઈટ. તો અહીંયા તમારી પાસે દિક કોસાઇન આવા કંઈક થશે જેમાં કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ હશે x2 માઇનસ x1 અપોન પી ક્યુ, કોસ બીટા હશે y2 માઇનસ y1 અપોન પી ક્યુ અને કોસ ગામા હશે z2 માઇનસ z1 અપોન પી ક્યુ, રાઈટ. જ્યાં પી ક્યુ શું હશે ઓલરેડી તમને ખબર છે, આપણે જે અંતર સૂત્ર યુઝ કરીએ છીએ એ, રાઈટ. અને ફોર્મ્યુલા તમારે કઈ યાદ રાખવાની તો કે દિક કોસાઇન શું થશે x2 માઇનસ x1 અપોન પી ક્યુ, y2 માઇનસ y1 અપોન પી ક્યુ અને z2 માઇનસ z1 અપોન પી ક્યુ. તો જ્યાં તમને બે બિંદુ આપેલા હોય ને દિક કોસાઇન શોધવાનું કીધું હોય ત્યાં તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો, રાઈટ. પી ક્યુ પહેલાં શોધી લેવાનું, તમને ખબર જ છે કે પી ક્યુ કઈ રીતે શોધવાનું, રાઈટ. અંતર સૂત્ર તમને બહુ સારી રીતે હવે આવડે છે તો એનો ઉપયોગ કરવાનો અને પછી બિંદુઓ તો તમારી પાસે છે જ, તો આરામથી તમે દિક કોસાઇન શોધી શકો, રાઈટ. અને દિક કોસાઇન શોધશો એની અંદર જ દિક ગુણોત્તર બી ઇન્ક્લુડ થઈ જશે, બિકોઝ જ્યારે તમે બે રેખાને જોડતો રેખાખંડ દોરો તો એનો જે દિક ગુણોત્તર છે એ શું હશે અહીંયા તમને આપેલું છે નોંધમાં, x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1, અથવા તો તમે x1 માઇનસ x2, y1 માઇનસ y2 એન્ડ z1 માઇનસ z2 લખશો તો બી કંઈ વાંધો નથી, રાઈટ. સો બે બિંદુઓને જોડતા રેખાખંડ માટે તમને દિક કોસાઇન અને દિક ગુણોત્તરની વાત કરી હોય તો તમારે આ સૂત્રના ઉપયોગ કરવાનો, રાઈટ. સો આ થઈ ગઈ કેટલાક ટોપિક્સની વાત જે આપણે જોવાના હતા, રાઈટ. તમારા સ્વાધ્યાય 11.1 પહેલાં, રાઈટ. સો નાનો એવો ટોપિક આપ્યો છે કે 3Dમાં તમારે દિક કોસાઇન અને દિક ગુણોત્તરની વાત કરવી હોય તો આ બધા સૂત્રો ધ્યાનમાં રાખવાના, રાઈટ. તો સૂત્રો અને બેઝિક ચર્ચા આપણે કરી, રાઈટ. આ દરેક જે સૂત્રો છે તમારે નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે, રાઈટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણું સ્વાધ્યાય 11.1 જે છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.